આ નાનકડો નવું મહેમાન આપણી સંસ્થામાં ગઈકાલે જ આવ્યું છે અને માતાજીની ઉંમર માત્ર 1 દિવસ છે. ગઈકાલે બપોરે ભર વરસાદમાં આમનો જન્મ થયો છે અને કઈ રીતે જન્મ થયો દેવરાજભાઈને હાજર હતા, તો જરાક એમની પાસે સાંભળીએ કે શું થયું. ગઈકાલે લગભગ 2:30 વાગ્યાની આરસામાં અમને ગામના માણસોએ ફોન કર્યો ને વાછરડું ગાય બહુ તકલીફમાં હતી. અડધું વાછરડું અંદર ને અડધું પોતાની રીતે મહેનત બહુ કરી પણ એ જન્મી નહોતું શકતું, એટલે પછી અમને કોન્ટેક કર્યો ને બિચારા અમે જે સેવાભાવી છોકરા છે આપણા ગાયોની જે સેવા કરે છે એની ગામની અંદર રીતેશભાઈ છે કે રામભાઈ છે, તો એને જન્મ આપવામાં મહેનત કરાવી ને પછી શું હતું કે ગાય પોતે થાકેલી હતી, એટલે પછી આ જન્મ આપ્યા પછી એમની માતાએ આના સામે થોડીક જોવાવારી ઓછી કરી, કારણ કે પોતે એ મહેનત કરી એમાં પોતે થાકેલા હતી એટલા માટે. પછી અમે વિચાર્યું કે એમના દૂધ તો એના 4 આંચર ફેલ હતા એટલે દૂધ તો આવતું નહોતું, એટલે પછી ત્યાં કને આજુબાજુના ઘરવાળાએ એમને ગરમ દૂધ કરી ને પીવડાવ્યું ને થોડીક એનામાં પણ તાકાત આવી, એટલે પછી અમે એને રેક્યુ કરી ને આપણા વાનથી આપણે સજ્જનન ગૌસાઈ ઘરની અંદર લઈ આવ્યા ને અહીંયા આવીને પછી અહીંયા દૂધ પીવડાવી ને અત્યારે પોતાની રીતે સ્વસ્થ છે. સરસ.